હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે તમારી જોડે એક સૂકા વટાણાની સબ્જી લઈને આવી છું. મને હમણાંથી કોમેન્ટ આવતી હતી કે સૂકા વટાણાની પણ સબ્જી બતાવો. સૂકા ચણાની તો બતાવી હતી, હજી તમારી જોડે સૂકા ચોરા છે, પછી સૂકી ઝીણી ચોરી પણ આવે છે, પછી સૂકા મઠ પણ આવે છે. તો બધાની રેસીપી અલગ અલગ હોય છે. હું તમારી જોડે શેર કરીશ અને સિમ્પલ અને સરસ રીતે, ત્યારે ગમે અને ટેસ્ટી સરસ લાગે એવા આપણે આજે વટાણા બનાવવાના છે. તો તમે કોઈ દિવસ નહીં ખાધા હોય તેવા વટાણાની રેસીપી લઈને આવી છું. તો અત્યારે જે વટાણા બનાવવાની છું એમાંથી તમારે અલગ વેરિએશન કરવું હોય તો કરી શકાય, અને જે હું બનાવું છું પરફેક્ટ સરસ રીતે એક ટેસ્ટી સરસ મજાના ચટપટા, તો તમે પણ બનાવી શકો. ચલો, એના માટે વટાણા હંમેશા પલાળીને રાખવા જરૂરી છે. પલાળ્યા ન હોય તો તમારા વટાણા તરત ઇન્સ્ટન્ટ નહીં બફાઈ જાય છે ને. આપણે વટાણા છે ને પલાળેલા છે તો હંમેશા 5, 6 કે 7 કલાક સુધી તમારે પલાળી રાખવાના. નોર્મલ પાણીમાં મેં પલાળ્યા છે, મેં ગરમ પાણીમાં પણ નથી પલાળ્યા. તો પલાળેલા વટાણાની આપણે સબ્જી બનાવવાની છે. તો સૌથી પહેલા તો કાચા વટાણા છે તો આપણે કુકરમાં બાફવા પડશે. તો બાફવા મૂકું જ્યારે હું વટાણા તો કેવી રીતે મૂકું છું તે પણ બતાવીશ. તમારે વટાણા બાફવાની, આ તો વટાણા બાફીને રાખે નો ડાઉટ, પણ વટાણા જે બાફવાની ટ્રીક છે ને એ હું તમને જણાવીશ કે કેવી રીતે તમારે વટાણા બાફવાના. અને અંદર તમે જ્યારે વટાણા બાફો છો તો અમે સોડા નાખો છો, અંદર નિમક નાખો છો, પછી એ જ સોડાવાળું પાણી, કારણ કે બહુ જ બફાઈ ગયા હોય છે, ફોતરી નીકળી ગઈ છે, તો સોડાવાળું પાણી જ તમારે વઘારમાં નાખવું પડશે અને તમારે ખાવા પડે છે. તો એ સોડાવાળું પાણી આપણે ઉપયોગમાં આમાં નાખ્યા ખરા, પણ નહીં ઉપયોગમાં લેવાનું. તે આખી ટ્રીક હું તમને જણાવીશ, બહુ સરસ છે. તમે આ બનાવશો તો પહેલી જ વાર બનાવશો તો બહુ સરસ થશે. તો એ સોડાવાળું પાણી છે ને આપણે ઉપયોગમાં નથી લેવાનું, તો પણ તમારા વટાણા ઉપરથી આ વટાણાની જે ફોતરી છે ને એ પણ નહીં નીકળે, અને એકદમ દબાવશો તો દાણા સરસ દબાઈ જશે અને વટાણા આખા રહેશે. ચોક્કસ મારી રેસીપી ફોલો કરજો, બહુ જ મજા આવશે, યુઝફુલ છે. જો, તો એના માટે આપણે શું કરશું હું તમને આખી વ્યવસ્થિત જણાવીશ. ઓકે, તો છે ને હું એક પાટલો લઈ લઉં છું અને તમને બતાવું. એક પ્લેટ લીધી છે, પછી આ મારી પોતાની જ રીત છે અને તમને બતાવું. તો એક સફેદ કપડું લેવાનું છે ને, તો તમને આખું જ જણ દેખાતું હશે. હવે છે ને આપણે પાણી છે વટાણાનું એ હટાવી દેવાનું છે, પલાળેલું પાણી. તો મેં છે ને અત્યારે 2-3 પાણીએ ધોઈ નાખ્યા છે, એટલે જો અંદરનું પાણી પણ ક્લીન છે. તો તમને ચોખ્ખું અત્યારે સરસ દેખાતું હશે. અને તમારે સરસ બધાની કોમેન્ટ આવે છે, હું વટાણા બાફા મૂકું એટલે આપણે કોમેન્ટનો આન્સર પણ દઈશ. તો આની જોડે આપણે ફુલકા રોટલી પણ ખાઈ શકાય, બહુ સરસ લાગે. ચલો, હવે આ વટાણા છે, ઓકે, જો આમાં પાણી જરાય પણ હોય તો આપણે હટાવી દેવાનું છે. અત્યારે જે થાળીમાં વટાણા પાથરા એ પાણી હોય એ પલાળેલું પાણી હટાવી દેવાનું. ચલો, હવે આમાં શું કરવાનું છે, તમે વટાણાની સબ્જી બનાવો, વટાણાનો પાણીપુરી રગડો બનાવો, પૂરી અને રગડો, કોઈ પણ તમે વટાણાની સબ્જી કે કોઈ પણ વેરાયટી બનાવતો રગડા પેટી, તો આ તમારે ખાસ ફોલો કરવું. તમને યુટ્યુબમાં આ રીત નહીં જોવા મળે, આ મારી પોતાની જ છે એટલા માટે. તો હવે આપણે કુકર લેવાનું છે. તો તમે પાણી કેટલું એડ કરશો, તો આપણે જેટલું પાણી જરૂર પડે એટલું એડ કરવાનું છે કુકરમાં, કારણ કે બાફવા માટે પાણી તો આપણે એડ કરવું પડશે ને. તો અત્યારે હું 3 વાટકા જેટલું પાણી એડ કરું છું. ચલો, તમને એમ થશે કે વટાણા તો તમે અંદર બાફવા મૂકો છો તો સોડા કેમ બહાર નીકળી જાય, તે પણ હું જણાવી છું. અત્યારે મેં પાણી કેટલું લીધું છે, સાવ ઓછું જ લીધું છે. હવે આપણે સોડા એડ કરવાના છે અને નિમક એડ કરવાનું. નિમક તમે પાણીમાં નાખશો તો ચાલશે, પણ સોડા હું કેવી રીતે એડ કરીશ, હું પણ બંને આમાં જ એડ કરીશ. હવે છે ને આપણે જો એક ચૂટકી સોડા એડ કરીએ, તો આ સોડા ખાવામાં ઉપયોગ નહીં આવે, તમે જોઈ શકશો. પછી આપણે નિમક પણ હું અત્યારે આમાં જ એડ કરી દઉં, તો આમાં એડ કરશો તો પણ ચાલશે. હવે વટાણામાં આપણે કોટિંગ કરી લીધું સરસ, જો આ રીતે. હવે છે ને તમારે આ વટાણાની છે ને એક પોટકી બાંધી લેવાની છે. તો પોટકી તમે કઈ રીતે બાંધશો, તો 3 શેડા ભેગા કરી લેવાના. એક શેડાથી આમ કરી, આમ હું તમને બતાવું. ઓકે, આ રીતે કરો ને પછી જે અહીંયા આ શેડો આવ્યો છે, છેડો આવ્યો જો નીકળો, જોયું, આનો જ છે. એનાથી તમારે આ રીતે બાંધી દેવાનું.
તો જ્યારે તમે ગરમ કરશો અને ઉકાળશો પછી જ્યારે તમારે ખોલવાની આવે તો તમે ઇન્સ્ટન્ટ સરસ ખોલી શકો છો. તમને ચોખ્ખું દેખાણું? તો આમાં પાણી નથી, આપણે જોયું તમે. હવે આ પોટલી છે એને છે ને હું આપણું પાણી છે એની અંદર બાફા મૂકી દઉં છું, જોશો તમે. હવે તમે આવી રીતે જ્યારે બાફો ને ત્યારે તમારે સોડાય ખાવામાં નહીં આવે, દાણો આખો સરસ બફાઈ જશે અને આપણા વટાણા એકદમ આખા અને પોચા રોજ જેવા થશે. જો તમને આ ટ્રીક કેવી લાગી મારી, તમે ખાસ ફોલો કરજો અને મને કહેજો. હંમેશા જે હું બનાવું છું એક અમુક ટ્રીક સાથે આપણે બનાવી છીએ, તો તમે પહેલી વાર બનાવો તો સોડા પણ ખાવામાં ન જાય, કારણ કે તમે ડાયરેક્ટ અંદર નાખી દીધા, સોડા નાખ્યા અને પછી તમે મીઠું નાખ્યું તો એ પાણી કેવું થાય કે જો પાણીનો ભાગ હોય તો તમે હટાવી દો ઉપર. ચલો, પાણીનો ભાગ જ અંદર ન હોય, એનો સીધો જ લચકો થઈ ગયો વટાણાનો, તો એ સોડા ખાવામાં જાય જ, નો ડાઉટ જાય જ. જો તો અત્યારે છે ને હું ફૂલ ગેસ છે આ બાજુનો, તો એમાં મૂકી દઉં છું. જો અત્યારે તો આ વટાણા છે એને બફાતા પણ મજાની. જો તો અત્યારે ડુંગળી પણ તમે એડ કરી શકો, પણ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો આપણે કોઈ પણ વેરાયટી બનાવી, અને હું જે બનાવું છું ને એટલે હું ડુંગળી લસણનો કેમ સવારમાં ઉપયોગ નથી કરતી, કે મારે આ જ્યારે રેસીપી પૂરી થાય એટલે તરત જ મારે માતાજીને થાર ધરવાનો. મારા ઘરનો નિયમ છે કે જે અમે રસોઈ બનાવી છીએ એ તરત જ અમે બપોરના પપ્પા છે ને પાણીની ટબુડી મૂકી અને ભગવાનને ધરે પછી જમે. ભલે રાતના પછી કોઈ ફ્રૂટ છે કે સૂકો મેવો છે કે એવું દૂધ છે કે એવું ધરવી દે છે રાતના જ્યારે આરતી કરે ત્યારે. અત્યારે આખો થાર ધરવે. ભલે પછી રોટલી શાક હોય, એવું નહીં કે આપણે દાળ ભાત શાક રોટલી બધું જ ધરવું. કાલે તમારી જોડે મેં મગની દાળનો શીરો બનાવ્યો. ચલો, એ મગની દાળનો શીરો આજે સવારે ભગવાનને ધર્યો, કારણ કે અમે ટેસ્ટ નહોતો કર્યો, એમનામ જ રાખ્યો હતો. અને મેં સેવ ખમણીની રેસીપી તમારી જોડે શેર કરી. ઓહો, ચોક્કસ તમે નાની તો નાની થાળીને કરી અને સેવ ખમણી બનાવજો. આથા વગરનું ખાતા હોય એના માટે તો બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ તમારે કોઈ મહેમાન આવ્યા હોય, ચલો બહારથી નથી લાવવું, બહારના ખમણ તો 100-150 રૂપિયાના આવે છે. બહારના ખમણ તમે લેવા જાઓ એટલે 100-150 રૂપિયા થઈ જાય છે, ખબર છે ને? તો આપણે 2 કપ બેસનમાંથી 20-25 રૂપિયાનો, 100 રૂપિયાનો તો કિલો છે બેસન, તો 20-25 રૂપિયામાં તમે સરસ મજાના સેવ ખમણી ઘરે બનાવો, બહુ સરસ હતી. એકવાર બનાવજો. બપોરે તમે દાળ પલાળી દીધી, આથો નાખવાની પણ જરૂર નથી. બપોરે તમે દાળ પલાળી દીધી અને તરત જ તમે બનાવી શકો છો. હું થોડી અંદર કોથમીર પણ એડ કરું છું. મારી આદત છે કે કોઈ પણ કઠોળ બનાવું ને ત્યારે પીસું ને એમાં કોથમીર એડ કરું જ છું. તો કઠોળમાં તમે લસણ નાખવું હોય તો નો ડાઉટ નાખી શકો, તમે જે ઉપયોગમાં લેતા હોય, તમારે ભગવાનને થાર ન ધરવો હોય. અને જો તમે ડુંગળી નાખવી હોય તો જો મારી પાસે કટ કરેલી ડુંગળી પણ છે, જો તો તમને બતાવો. પણ અત્યારે હું ડુંગળીનો ઉપયોગ નહીં કરવી, કારણ કે મારે થાર ધરાવવાનો હોય છે. એટલે તમે જો ડુંગળીનો ઉપયોગ કરતા હોય તો તમે નો ડાઉટ કરી શકો છો. જો તમે જોઈ શકશો આપણા જે વટાણા ચડે છે તો કપડામાં બાંધ્યા છે, તો આપણે ચમચી જ્યારે પણ હું તમને કોઈ કઠોર બાફવાનું કહું કે કોઈ પણ દાળ છે ખીચડી છે ત્યારે એમ કહું કે ચમચી તમે મૂકો અંદર, તો તમે ચમચી ન મૂકો ને તો પણ તમારા આ જ્યારે પોટકી બાંધી હોય તો સરસ થાય. ચલો તમારે બટેટું બાફવું છે તો પોટકીની ઉપર તમારે બટેટું બાફેલું અંદર એડ કરવું છે તો તમે આખું બટેટું કાં 1 ના 2 મોટું હોય તો ટુકડો કરી અને ઉપર મૂકી શકો છો. ત્યાં આપણે પોટકી મૂકીને તો કારણ પાણી તો છે જ, તો ઉપર તમે એકાદું બટેટું પણ ગ્રેવી ઘાટી કરવા માટે નાખી શકો છો. છે ને કોથમીર, મરચું ને ટમેટું
તો તમે ડુંગળી લસણ નાખવા હોય તો નો ડાઉટ તમે નાખી શકો છો. ચલો આપણા વટાણા સરસ બફાઈ ગયા. ઓકે, તો તેલ કેટલું એડ કરવાનું છે? તો આપણે બહુ ઝાઝું નથી એડ કરવાનું. તમે કોઈ પણ સબ્જી બનાવો ઓછા તેલમાં પણ સરસ તેલવાળી થાય એવું હું રેસીપી લઈને આવું છું. હું બહુ ઝાઝું તેલનો ઉપયોગ કરું ને તો કેટલું 2 ચમચા જેટલું તેલ, તો એ નોર્મલ આપણે સબ્જીમાં એડ કરતા હોય એટલું તેલ. પણ તેલ છૂટે, હંમેશા શાકમાં તમે તેલ ઓછું નાખો અને તો પણ તમારું તેલ છૂટે એની પણ એક સરસ પ્રોસેસ છે, તે પણ હું તમને બતાવું છું. અત્યારે કેટલું નાખ્યું છે? 3 ચમચા, 3 ચમચી છે. ઓકે, ચમચો નથી, જો તમને દેખાતો હોય છે ચમચી છે. અને આ ચમચી એટલે તમે કેટલું, હું અત્યારે 4 ચમચી એડ કરું ને, ધારો કે જો 4 ચમચી એડ કરું છું તો હંમેશા તેલ કેટલું થાય ખબર છે? તો તમે જ્યારે પાવરું વાપરતા હોય તો તમે 1.5 પાવરું જ થાય. બસ 4 ચમચી એટલે 1.5 પાવરું જ થાય, બહુ ઝાઝું ન થાય તેલ. ચલો હવે આપણે વટાણા માટેનો ગેસ પણ બંધ કરશું. અને જ્યારે તમારે વટાણા આવી રીતે ઇન્સ્ટન્ટ ખોલવા હોય, ધારો કે ઇન્સ્ટન્ટ ખોલવા હોય તો જે ગેસ ઉપર આપણે જ્યારે મૂક્યું હોય, આપણું કુકર ગેસ ઉપર મૂક્યું છે, તો ગેસ ઉપર જે મૂક્યું હોય ત્યાં તમે રાખો તો હીટ ચાલુ રહે, ગરમ હીટ. પણ તમારે છે ને એનેથી કુકર સેજ ખસેડી લેવાનું. ભલે પછી નીચે મૂકી દો, સાઈડમાં મૂકી દો, કે પછી બીજા ગેસ ઉપર બર્નર ઉપર ફેરવી નાખો, અહીંથી અહીં ફેરવી નાખો, તો તેના સીધું સાથે ખબર છે તો તરત ઠંડુ થવા મળશે. પણ ત્યાં રાખો જ્યારે તમારે એમ થાય કે હજી થોડી વાર છે, મારે અત્યારે નથી ખોલવું, તો તમે ત્યાં રાખો તો પણ ચાલે. જો તો જ્યારે હું અત્યારે જે રસોઈ બનાવું છું, તો જ્યારે આપણે ઘરમાં કિચન નોર્મલ સરસ મજાની રસોઈ બનાવતા હોય આપણા સ્વાદ અનુસાર, એવી જ રસોઈ તમારી જોડે શેર કરું છું. તો બધાને, અને મારા જે મગજમાં આવે છે, મને જે આવડે છે અમુક વસ્તુ, એ જ તમને હું બતાવું છું. જોયું ને? અને સિમ્પલ રીતે બતાવું છું, સાવ સિમ્પલ રીતે. જો સરસ રાઈ મૂકશું. કોઈ પણ ગરમ મસાલાનો આપણે બહુ ઉપયોગ નથી કરવાનો. ઉપરથી ટેસ્ટ માટે થોડો નાખવો હોય તો નાખશું. નોર્મલ જ ઘરના મસાલામાંથી સબ્જી બનાવવાની છે. રાઈ, જીરું અને હિંગ. ઓકે, નજીક સાવ કેમેરો રાખીને અને કડાઈની અંદર વઘાર થાય છે તે પણ બતાવીશ. ઓલું કોથમીર લીમડાનું આપો તો. જો હું લીમડો અને કોથમીર આ રીતે સ્ટોર કરીને રાખું છું અને ધોઈને હોય છે. જો આપણે રાઈ ફૂટી જાય એટલે એક લીમડો એડ કરવાનો છે. લીમડાનો સ્વાદ બહુ સરસ આવે. તમે કોઈ પણ કઠોરમાં, કોઈ પણ સબ્જીમાં જો તમારી પાસે સરસ લીમડો પડ્યો હોય તો ચોક્કસ નો ડાઉટ ઉપયોગમાં લેજો. તો લાઈક કરતા રહેજો. સરસ મજાની વેરાયટી તમારી જોડે શેર કરું છું. આપણું જો વઘાર સરસ થઈ ગયો છે. જો તો આપણે છે ને રાઈ છે, જીરું છે, હિંગ છે, મીઠો લીમડો છે. હવે આપણું આ ક્રશ કરેલું છે ને એ એડ કરી દેવાનું છે. ચલો હવે આપણે વટાણામાં નિમક એડ કર્યું છે, તો અત્યારે આમાં કેટલું એડ કરશું? થોડું જ. આપણે જે વઘાર થઈ ગયો છે, ડુંગળી ટમેટા છે, લીલું મરચું છે અને કોથમીર છે, એટલી જ વસ્તુ છે. જો તમે ક્યારેય કોથમીર નો એડ કરતા હોય આવી રીતે ગ્રેવીમાં, ચોક્કસ એડ કરજો. જે કોથમીરનો સ્વાદ આવે એ એકેયમાં નહીં આવે. પછી નોર્મલ આપણે મસાલા એડ કરવાના છે. હળદર છે, પછી ધાણા જીરું પાવડર છે અને લાલ મરચું છે. તો તમે સ્વાદ અનુસાર જેટલું તીખું ચટપટું ખાતા હોય એટલું તમારે લાલ મરચું એડ કરવાનું. પણ હંમેશા તમે કાશ્મીરી લાલ મરચુંનો ઉપયોગ કરો, એના જેવું એકેય નહીં. જો ઓછા તેલમાં પણ સરસ દેખાય તેવી આપણે સબ્જી વઘારવાની છે. હવે છે ને તમને દેખાતું હશે, હજી આને ચડવા દેવાનું. તો હું અત્યારે થોડું પાણી નાખું છું. તો પાણી કેટલું લઈશ? તો જો આપણો આ ડબ્બો છે, આપણે જે ક્રશ કરેલું છે એ ફેંકવાનું નથી.
એનું જ પાણી ધોયેલું થોડું એડ કરશું અને હજી આ ગ્રેવીને આપણે ચડવા દઈશું. સરસ પાકી જાય પછી આપણે અંદર વટાણા એડ કરવાના છે. જો તો આ રીતે ઢાંકીને ચડવા દઈશું. ચલો હવે આપણું કુકર એકવાર ઠંડુ થાય તો ચેક કરી લઈશું. તમને સરસ વટાણા પણ બફાઈ ગયા છે તે પણ બતાવીશ. ઇન્સ્ટન્ટ સરસ મજાના વટાણા બફાઈ ગયા, આપણે પ્લેટમાં જ કાઢીને તમને બતાવીશ. તો દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું છું ત્યારે એક સરસ મજાની રેસીપી, જે મોટી રેસીપી હોય છે તે શેર કરું તો ચોક્કસથી નિરાત હોય રાતે 10 વાગે બધા જ લેડીઝને ટાઈમ હોય તો મારી રેસીપી આખી તમારે જોવી હોય તો જોઈ શકો. એટલા માટે મેં ટાઈમ રાતે 10 વાગ્યાનો રાખ્યો છે ને સવારે 10 વાગ્યાનો એટલે ટાઈમ રાખ્યો છે કે હું એક સબ્જી રેસીપી બનાવું છું. તો અત્યારે મારું લાઈવ પૂરું થાય 11 વાગે, તો મારાથી તકી તમારે જે પણ સબ્જી બનાવવી હોય તો તમારી પાસે સબ્જી પડી હોય તો તમે બનાવી શકો. કાલે કારેલાનું શાક ભરેલું બનાવ્યું હતું લાઈવ તમારી જોડે સરસ. એની પહેલાં મેં મગ પણ તમારી જોડે શેર કર્યા છે, એકદમ ટેસ્ટી વાલ પણ બનાવ્યા છે. પછી દૂધીનું શાક એવું સરસ મજાનું બનાવ્યું છે, એકલી દૂધીનું પાઉંભાજીને પણ ટક્કર મારી દેતી હોય. ચોક્કસથી તમે જોજો. ઓકે, જો એટલી જ વારમાં આપણા વટાણા સરસ બફાઈ ગયા છે. તમે બતાવો. જો આ રીતે વટાણા આપણે કાઢી લેવાના બહાર. જો તો એનું પાણી છે ને બને ત્યાં સુધી આપણે હટાવી દઈશું છે ને. તો આ સોડાવાળું નીચે પાણી પડ્યું છે, અંદર જે પડ્યું છે એ સોડાવાળું પાણી છે, એ આપણે હટાવી દેવાનું છે. એનો આપણે ઉપયોગ નથી કરવાનો. જો તો અત્યારે મેં સીટી મારી તો મારી સીટી મેં કેટલી લાગી હતી તો 4-5 સીટી વધારે લાગી છે એટલી લાગી છે, તો પણ સરસ વટાણા બફાઈ ગયા છે ઇન્સ્ટન્ટ. હંમેશા કોઈ પણ કઠોર હોય ને એ સરસ બફાણેલું હોય તો જ તમારે ખાવાની મજા આવે, નતર પેટમાં ઊભું થાય અને ખૂચે. તમને ખબર છે. જો તો હું તમને બતાવું છું. સબ્જી જ્યારે આપણી ચડે છે એનો કલર તમે એકવાર ચેન્જ જોઈ લો. જો તો તમને કલર સરસ દેખાતો હશે છે ને, તેલ છૂટું છે ને. જો ઓછા તેલમાં પણ સરસ મજાની, પહેલા તમને તેલ નહોતું દેખાતું પણ હવે તરત સરસ તેલ દેખાય છે ને. તો આટલી સરસ તમે જ્યારે ગ્રેવી કરો અને પછી તમે અંદર વટાણા એડ કરો તો તમને ખાવાની એટલી મજા આવે, નો ડાઉટ. અને મેં મરચું નાખ્યું છે એ મોરું મરચું નાખ્યું છે, તીખું નથી નાખ્યું. જો તમને તીખું મરચું પસંદ હોય તો તમે તીખું મરચું પણ એડ કરી શકો. જો તો મારા વટાણા તમને બતાવી દઉં તો સરસ વટાણા બફાઈ ગયા છે, એકદમ ટેસ્ટી સરસ મજા એટલી જ વારમાં. જો બતાવો. જો વટાણા છે તમે બતાવું છો તો એકદમ પોચા રૂ જેવા સરસ વટાણા બફાઈ ગયા. તો આ વટાણા તમે આવી રીતે ખાવ ને તો પોચા રૂ જેવા પણ થઈ જાય અને ખાવાની પણ મજા આવે. હંમેશા તમને આ પેટમાં વાગે નહીં કે દુખે નહીં પેટમાં. આ વટાણા તમે જ્યારે આવી રીતે બાફેલા હોય, સોડાનું પાણી પણ નથી જોયું, સોડાનું પાણી પણ આપણે હટાવી દીધું. ચલો હવે આ વટાણા છે ને હું પ્લેટમાં લઈ લઈશ. હજી મારાથી એકાદી સીટી વધારે થઈ છે એટલે થોડા સરસ વધારે બફાઈ ગયા છે. પણ ના, જો વધારે બફાઈ ગયેલા હશે તો ચાલશે, પણ તમારે જ્યારે બહુ અતિશય કડક હશે તો નહીં ચાલે. કોઈ પણ વસ્તુ તમે બનાવો ને તો તમારાથી વધારે ચડેલું હશે તો મજા આવશે ખાવાની, પણ ઓછું ચડેલું હશે તો નહીં મજા આવે. ચલો હવે આ વટાણાને હું અંદર એડ કરી દઉં છું અને થોડું પાણી નાખી અને રસરસતા સરસ મજાના. જોયું તમે, સોડાનું પાણી હતું તે પણ હટાવી દીધું છે.
હવે છે ને થોડું આપણે પાણી પણ એડ કરશું, કારણ કે સરસ મજાના વટાણા આપણા થયા છે અને ચડી પણ સરસ. અત્યારે તમારી જોડે લાઈવ છું તો પણ મેં સરસ મજાના વટાણા ઇન્સ્ટન્ટ બાફી અને ઇન્સ્ટન્ટ તમને બતાવ્યા. જોયું? બસ હવે આપણા વટાણા ઇન્સ્ટન્ટ તૈયાર છે. જોયું ને તમે? સરસ મજાના. આપણે એક હવે શું કરવાનું છે અંદર, કે ગોળ થોડો એડ કરવો હોય તો ગોળ એડ કરી શકાય, અને તમારે આમનામ ખાવા હોય તો બેસ્ટ આમનામ પણ ખાઈ શકાય, અને તમારે લીંબુ વાળા ખાવા હોય તો પણ ખાઈ શકાય. જો હંમેશા થોડા કઠોર, હંમેશા થોડું ખટમીઠું હોય તો વધારે સરસ લાગે. ઓકે, જો લીંબુ અને ગોળ, પછી તમારે ખાંડ એડ કરવી હોય તો પણ કરી શકાય, ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. હું થોડો ગોળ એડ કરું છું. લાઈક કરતા રહેજો. લાઈક કરવું સાવ સિમ્પલ છે. હજી તમારામાં ગરમ મસાલો સહેજ એડ કરવો હોય તો કરી શકાય. હું અત્યારે ગરમ મસાલાનો ઉપયોગ નથી, પણ જ્યારે આપણે ઘરમાં બહુ બધી વસ્તુ બનાવતા આવી રીતે ચાલુ જ હોય, કંઈક બનાવતા જ હોય, ત્યારે અતિશય ગરમ મસાલાનો આપણે ઉપયોગ ન કરી. હું તમને નોર્મલ સરસ મજાની જે ઘરમાં રસોઈ બનાવી છે એ રેસીપી શેર કરું છું, તો ચોક્કસથી તમને લોકોને ગમી હશે. ચલો, અને મેં તમને બતાવ્યું, જો ગરમ મસાલો મારી પાસે ઘણો છે, મેં તમને આ ગરમ મસાલાની રેસીપી કીધી છે, તો આ ગરમ મસાલો તમે કોઈ પણ સબ્જીમાં એડ કરી શકો. પછી તમારે ચલો પાઉંભાજી બનાવી છે એમાં એડ કરી શકો. આપણે ઘરની હંમેશા બધા મસાલામાં તજ, લવિંગ, બાદિયા, નોર્મલ સરસ મજાના મસાલા હોય છે, એ જ મસાલાથી આપણે સરસ બનાવ્યો છે મસાલો. તમે ચોક્કસ મારી ચેનલ ઉપર હશે જ લાઈવમાં, તો તમે આ વિડીયો પણ જોઈ શકશો ગરમ મસાલાનો. તમારે દાબેલીનો જે ગરમ મસાલો આવે છે તૈયાર, તમે લેવા જાઓ છો, એ ન લેવા જવો પડે એના માટે દાબેલીનો મસાલો પણ મેં બનાવ્યો છે. ચોક્કસ તમે જોજો અને ફોલો કરજો. અત્યારે હું કોઈ પણ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, તો પણ આપણી સરસ મજાની વટાણાની સબ્જી તૈયાર છે. જો તમને હું બતાવું કે મારા વટાણા કેવા છે. ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરી દઈ અને મિક્સ કરી દઈશું. જો હું સેજ હલાવીશ એટલે તમને દેખાય. જો આટલી સરસ ઘાટી ગ્રેવી વાળા સરસ મજાના વટાણા થયા છે. જો છે ને, આ તમે બાજરાના રોટલા જોડે ભાવે, પછી તમારે રોટલીની જોડે, પરોઠાની જોડે સરસ મજાના વટાણા. હવે તમારી પાસે ધારો કે પાણીપુરીની પૂરી પડી છે અને બાળકો એમ કે છે કે મને પૂરી તો પડી છે, વટાણાનો રગડો બનાવી નાખો, તો પછી આ તમે રગડામાં પણ બાળકોને દેવું હોય તો કોઈ પણ રીતે તમે આ રીતે બનાવીને દઈ શકો. તમે રોટલી શાક ખાઓ, છોકરા વાટકીમાં લઈ પૂરીમાં નાખીને એમ ખાય. કઠું. આ તો એક જાણવા જેવી વાત છે કે આપણી પાસે પૂરી પડી હોય ને એમ કે ના મારે તો રગડા પૂરી કે પાણીપુરી બનાવી દે, આજે હું કઈ આવું નહીં ખાઉં. એટલા માટે કહું છું કે એને એમાં પણ ચમચી ભરી ભરીને ભલે ને ખાતા, એ બને વટાણાની સબ્જી તો જાય છે ને પેટમાં. જો તો આજની રેસીપી તમને કેવી લાગી? ચોક્કસ ગમી હશે અને તમે ચોક્કસ ઘરે બનાવજો, બહુ ટેસ્ટી લાગશે. જો આ રીતે તમે સૂકા વટાણાની એકદમ સરસ મજાની સબ્જી બનાવી શકો. જો મારી આ સબ્જીની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મને કોમેન્ટ કરીને કહેજો કે હું બનાવું છું, મારી રેસીપી તમે બનાવો છો તો કેવી થાય છે અને કેવી ગમે છે. જો ગમે ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે ને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને થેન્ક યુ.